Sorry. I hate this word. તો હર હર મહાદેવ હી ફેમિલી, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી. તમે તો જોયો આગળનો વ્લોગ, તમને ખબર જ હશે આગલા વ્લોગમાં શું થઈ ગયું આપણી સાથે. બહુ મોટા કાંડ થઈ ગયા ન્યૂ યરમાં જ પહેલા જ દિવસે, અને દિવસની શરૂઆતમાં. જો કે શરૂઆત સારી હતી, મમ્મી પપ્પાના આશીર્વાદ ને પછી થોડુંક પેકિંગ ને બધું, પણ હવે મારે તમને શું કહેવું યાર, છેવટે તો હું ત્યાં જઈને ઊભી રહું છું કે મેં જે સવારે 5 વાગે ઉઠીને જે પેકિંગ કરી હતી એનું શું. મમ્મીને કાલે કપડાં ધોવડાયા, મેં કીધું મમ્મી અમારે જવાનું છે, એનું શું? એનું કંઈ નહીં. મને તો એવું હતું કે એમ જ કારમાં બેસીશ ને તો હું તરત જ સૂઈ જઈશ અને ડાયરેક્ટ જે જગ્યાએ જવાનું છે ને ત્યાં જ હું ડાયરેક્ટ ઉઠીશ, મને એવું લાગતું હતું. પણ રસ્તામાં બહુ બધા હાલત ખરાબ થઈ ગઈ. કંઈ વાંધો નહીં, ચલો હવે આપણે ડેસ્ટિની પર પહોંચીએ આપણી. હું તો સૂઈ ગઈ હતી, પણ મારે જે પહોંચવાનું હતું ત્યાં મને આદિએ પહોંચાડી દીધી છે. હવે પહોંચી ગયા છે અનંતમ રિસોર્ટ. યસ, ગીરમાં પહોંચી ગયા. દીવ જવાનું હતું પણ પહોંચી ગયા ગીર. ડેસ્ટિની ક્યાં લઈ જાય કઈ ખબર નથી નહીં પડતી, સાચી વાત છે. નીકળાતા કેના માટે, થયું શું અને પહોંચી ક્યાં ગયા. યસ, પણ કંઈ નહીં, જે થાય એ સારા માટે જ થાય. અને અહીંયા બી અમે લોકો કેટલા ટાઈમ પછી આવ્યા, અને સ્પેશિયલી મને નાદીને કોઈ એવો ટાઈમ મળ્યો જ નથી, કારણ કે કામ ને કામ એટલું રહેતું હતું કે પર્સનલ ટાઈમ એકબીજાને આપી જ નથી શક્યા એમ. હા, વાત થાય તો બધી કામની જ થાય, એ સિવાય અમારે સરખી રીતે વાત બી નથી થતી. કેટલી મસ્ત બનાવી ને, મસ્ત રંગોલી કરી છે. તો યસ, હિયર ઇઝ ધ એન્ટ્રન્સ, અને અમે લોકો પહોંચી ગયા છીએ ફાઇનલી. આપણે અહીંયા શૂટ કર્યું હતું, તને યાદ છે? અહીંયા જગ્યા પર ઊભી રહે. તો અમે લોકો આવ્યા હતા એના પછી તમે અત્યારે જોઈ રહ્યા છે તો લાઈક બહુ બધું ચેન્જ છે અહીંયા, ઘણો બધો ચેન્જ છે. લાઈક અહીંયા તો કોટેજીસ બની ગયા છે. એટલે મેં સાંભળ્યું હતું ખરી કે બની ગયા છે, બટ અત્યારે હું લાઈવ જોઈ રહી છું. ઓ વાવ, આ તો બહુ જોરદાર બની ગયું છે. નેક્સ્ટ લેવલ એમ, બહુ એકદમ એસ્થેટિક. હા, મતલબ જે લોકોને અલગ સેપરેટ આવી રીતે કંઈક જોઈતું હોય, ઇટ્સ ગ્રેટ. ઓ વાવ, ઓ વાવ, કેટલું પ્રીમિયમ છે, સો નાઇસ. હા, બહુ એસ્થેટિક છે એકદમ, બહુ સરસ છે, બહુ જ મસ્ત છે. તો લિટરલી ભાઈ હું અહીંયાના કોટેજની વાત કરું, ખબર નહીં આજે શું લખ્યું હશે, તો અમે લોકો ગીર પહોંચી ગયા. દીવ માટે નીકળ્યા હતા ને ગીર પહોંચી ગયા. કોટેજીસ બનાવ્યા છે. કોટેજીસ ભાઈ તમે જોઈ શકો છો કે કોટેજીસ જે બનાવ્યા છે ને, આ અંદરથી એટલું સરસ લક્ઝરી ફીલ થાય આપણને. બાથરૂમમાં અંદર બાથ ટબ છે, નવી પ્રોપર્ટી છે, બહુ ફાઇન છે. અને અમે લોકો આજે અહીંયા જ રહેવાના છીએ, મજા કરવાના છીએ, એન્જોય કરવાના છીએ. અને આજે હું તમને બતાવું, રિસોર્ટ ફેરવું તમને કે શું છે શું નહીં બધું જ. क्यों मैं कहूँ कि कुछ बात है. આદિ તો ફ્રેશ થઈ રહ્યો છે અને એને નાસ્તો કરવો નથી, અને આજ તો હું બહારનું ખાઈ પણ શકીશ. વાવ, ફેમિલી કેટલું મસ્ત રીતે એન્જોય કરી રહી છે. સી, એમ તો હવે મેં પાણીપુરી પહેલાં કરતાં બહુ ઓછી કરી દીધી છે. લેટ્સ ટ્રાય અહીંયાની પાણીપુરી કેવી છે. બહુ જ મસ્ત છે. શું વાત છે, થેન્ક યુ સો મચ. કોરીપુરી તો હું ત્યાં ખાઈ નહીં ગઈ. બુદ્ધિ વગર. સોરી 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 સોરી. ગુડ બોય. આઈ હેટ ધીસ વર્ડ એવર. ગીરના જંગલની વચ્ચે આપણે આવી ગયા છે એક સરસ મજાના રિસોર્ટમાં, જેનું નામ છે અનંતમ રિસોર્ટ, વિચ ઇઝ રિયલી અમેઝિંગ રિસોર્ટ. આપણે કહી શકીએ કે ત્યાં લક્ઝરીની બી ફિલિંગ આવે છે, અને સાથે સાથે આપણને એક દેશી ટચ પણ મળે છે સરસ મજાનો. આજથી 2.5 વર્ષ પહેલાં અમે લોકો અહીંયા આવ્યા હતા, અને જે ટાઈમે 2.5 વર્ષ પહેલાં જેટલું મેન્ટેન હતું આજે પણ મને એકચ્યુઅલી એટલું જ લાગે છે. કોઈ વસ્તુ આમથી એમ ના થઈ હોય, મને એવું લાગે છે. બહુ જ સરસ સુધારો પણ આવ્યો છે ઘણો બધો, એ પણ હું તમને બતાવીશ. અને અમને યાદ છે કે જ્યારે અમે લોકો અમારી ફેમિલી સાથે આવ્યા હતા, પપ્પાનો બર્થડે હતો ત્યારે અમે લોકો આવ્યા હતા, અને આ જે ગ્રાઉન્ડ છે ને અત્યારે અહીંયા આ બ્લોક્સમાં અમે લોકો કોઈ બીજા બી ગેસ્ટ આવ્યા હશે, બહુ બધા લોકો હતા, બહુ બધા છોકરાઓ હતા, નાના, એટલે અમારા જેટલા, સોરી. તો અમે લોકો એની સાથે ખોખો રમતા હતા, સંગીત ખુરશી રમતા હતા, અને બહુ જ મજા આવી
ગઈ મજા હતી અમને કરી લોકોને. હતી ભાઈ. એ ટાઈમ પણ આખો યાદ છે અમને. જે અત્યારે અહીંયા ઊભા ને ત્યારે અમને આખું ફીલ આખું યાદ આવી ગયું કે કઈ રીતનું હતું. બટ જે મેમરીઝ ફેમિલી સાથે આખી ક્રિએટ થાય ને ભાઈ, એ ખરેખર આમ કોઈ સાથે ના થાય. જનરલી ફ્રેન્ડ સાથે બી થાય બરાબર છે, પણ ફેમિલી સાથે એક અલગ જ આખી વાઇબ હોય, એક ફિલિંગ આખી અલગ હોય બરાબર છે. અને ફેમિલી સાથે જ આવે એમ. બીજા આપણે કોઈ પણ સાથે આપણા અંગતના એટલે કે ફેમિલી છે ભાઈ. શું કેવું તારું? અને એની જ સાથે ગીર આવવાની જે મજા આવે ને ભાઈ, અને ગીર આવીને જે રિસોર્ટમાં રહેવાની, ખાવા પીવાની, એન્જોય કરવાની, સ્વિમિંગ પુલમાં નાહવાની, બધી મજા આવે એ લોકો સાથે. કારણ કે એમાં એવું હોય, આપણને એક એક્સાઇટમેન્ટ હોય કે Yes. ભાઈ ફેમિલીને લઈને જાય. કારણ કે ફ્રેન્ડ્સને તો ઓબ્વિયસલી આપણે બહાર મળતા રહેતા હોઈએ, Yes, બહાર yes, yes. ફરતા રહેતા હોય. ફેમિલીને લઈને બહુ ઓછું જવાનું થાય એમ, એટલે આપણી માટે થોડુંક વધારે Special થઈ જાય. હા સ્પેશિયલ થઈ જાય. આ જગ્યા પર છે ને તમને બધું મળી રહેશે એમ. નાના કિડ્સ માટે પ્લેગ્રાઉન્ડ એરિયા પણ છે, પ્લસ રમવા માટેનું મતલબ ઇક્વિપમેન્ટ્સ પણ છે. પછી યસ સ્વિમિંગ પુલ છે મસ્ત સરસ મજાનો, જેમાં નાહીને એન્જોય મસ્ત કરી શકો છો બરાબર છે. એટલે અમે લોકો જ્યારે 2.5 વર્ષ પહેલાં આવ્યા હતા ને ત્યારે અહીંયા કોટેજીસ નહોતા, અને અત્યારે ભાઈ કોટેજીસ એ એટલા add સરસ છે. બની ગયા છે કપલ માટે. હા આઈ ગેસ હા એ કપલ માટે બેસ્ટ છે કોટેજીસ તો. ઓબ્વિયસલી Yes. ફેમિલી માટે આવ્યા હોય તો તો અહીંયા અંદર બહુ જ સરસ સરસ રૂમ છે ફેમિલી માટે, હા તો એ પણ બેસ્ટ છે એમ. યસ ઓફકોર્સ કે હું તમને કોન્ટેક્ટ ડિટેલ્સ જે પણ છે અનંતમ રિસોર્ટની એ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે લોકો કરી શકો છો. અને આજનો અમારો ન્યૂ યર જે છે એ બગડ્યો હતો, પણ લાસ્ટમાં એટ ધી એન્ડ બહુ જ સારી રીતે જઈ રહ્યું છે અત્યારે. અહીંયા સુધરી ગયો છે. અહીંયા સુધરી ગયો, અહીંયા આખું બધું ભૂલાઈ ગયું, અને અહીંયાના અત્યારે માહોલમાં અમે લોકો આમ ફિટ થઈ ગયા છે. છીએ. આમ એક બસ મસ્ત મજા આવે છે અત્યારે એમ. સો ગાઈઝ અમે જસ્ટ જમીને આવ્યા છીએ, અને જમવામાં સરસ મજાનું હતું, અને જમવામાં બહુ જ બધા લોકો હતા. અને આજે એકચ્યુઅલી રિસોર્ટમાં બહુ બધા લોકો છે બિકોઝ ઓફ કે સિઝન, આજે ફરવાની સિઝન છે એટલા માટે. જમવામાં સરસ મજાનું બહુ જ બધું હતું. તો ભાઈ અત્યારે જમવામાં જે સૂપ છે, સલાડ છે, પાપડ છે, પછી આ પાસ્તા છે, પનીરનું શાક છે, પછી આ પેલું સેવૈયા છે, સેવ ટમેટાનું શાક છે, રોટલી છે, પછી અહીં નીચે છે એ બાજરાનો રોટલો પણ છે. અને ભાઈ બહુ જ સરસ જમવાનું હતું અહીંયા, મજા આવી ગઈ. અને અત્યાર સુધી ક્યારે ફૂડમાં અમારે કઈ વાંધો જ નથી આવ્યો. યસ ક્યાંય પણ ગયા હતા ને ક્યાંય ફૂડમાં વાંધો નથી આવ્યો. અહીંયા પણ બહુ જ સરસ ફૂડ હતું. આટાટેલા મારી લઈએ કારણ કે ખવાઈ ગયું છે થોડું વધારે, તો આટાટેલા કરી લઈએ ને પછી શાંતિથી બેસીએ. અત્યારે મસ્ત અમે લોકોએ જમી લીધું છે, અને અમે લોકો તો હજી જમીને જસ્ટ બહાર જ આવ્યા છીએ, બેઠા છીએ. ત્યાં તો એક અનાઉન્સમેન્ટ થયું કે ભાઈ ધમાલ થવાની છે. સરસ મજાનો ડાન્સ થાય છે. યસ હા એ છે.
સો ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે અમે લોકો નાસ્તો કરીને જસ્ટ આવ્યા છે. નાસ્તામાંથી ઈડલી, પછી ઘણા બધા ફરસાણ હતા અત્યારે સવારમાં, અને પછી આપણે શું કહેવાય કે તરબૂચ ને એવું બધું ઘણું બધું હતું. દહીં, પરોઠા, યસ પૌવા હતા, બહુ બધું હતું. તો હવે અમે લોકો અહીંયાથી નીકળ્યા છીએ હમણાં જ થોડી વારમાં. બહુ જ સારી મેમરી રહી યાર. એક દિવસ માટે હતા પણ એક દિવસ માટે બહુ જ મજા આવી અમને લોકોને. અને ડેફિનેટલી યાર મને એવું લાગે છે કે તમારે લોકોને પણ આ જગ્યા વિઝિટ કરવી જોઈએ. અનંતમ રિસોર્ટ જે ગીરમાં આવેલું છે, સાસણ ગીરમાં. અને ઘરે જઈને ફરી પાછો વ્લોગ સ્ટાર્ટ કરીશું. સો યાર ડેફિનેટલી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ.